બદલી ગયો છે હું તમને મળ્યા પછી મારો નથી રહ્યો હું તમને મળ્યા પછી મારો નથી રહ્યો તમને મળ્યા પછી બદલાઈ ગયો છું તમને મળ્યા પછી કાકાને મળીએ તો હું ભત્રીજો થઈ જાય, મામાને મળો તો હું છે ભાણો થઈ જાય, હું રૂપ બદલે, વિદ્યાર્થીને મળો એટલે હું ટીચર થઈ જાય, બેનને મળો તો હું બેન થઈ જાય, આવો હું અનંત રૂપ લઈશ. પણ કોને મળવાથી હું બ્રહ્મ થઈ જાય? કોઈ એવું મળી જાય? કોઈને મળવાથી કાકા થઈ જાય. ઘણી વાર બધા મને કહે કે તમે મેઘપરમાં જ્ઞાન દો, આ ન લાગે. મેં કહ્યું તો અમને એમ ન થાય. એટલે અમારા ગામમાં 12 ગામના જ આરતી ઉતારે, ગામના આરતી ન ઉતારે. તમે બોલ્યા ને તો અમારા ગામ વાળા બેઠા, બાકી આ જ્ઞાન તો અમને કેદું નહીં ખબર છે, આપણને કેદું નહીં ખબર છે. અને આવી જ રીતે 5 પાંડવોને માતા કુંતાનું જ્ઞાન ન લાગ્યું. દેહ ભાવ. કૃષ્ણને કે હે કૃષ્ણ, તને બ્રહ્મ જ્ઞાનની ખબર હોય તો કેને અમે 5 દખી બહુ થાય છે. મારું જ્ઞાન તમને ન લાગે, આપણે હાડો બનાવી છીએ, આપણે હાડો બનાવી થાય. છેલ્લે દુર્વાસા પાસે ગયા કે આ બેની જ્ઞાન તમે આપો. પછી સોહમ નામ કહ્યો શ્રી કૃષ્ણે, પાંડવોને પઢાયો, દેહનો મોહ ગયો, પરબરો મહારાજ મળ્યો, બ્રહ્મે બ્રહ્મ બતાવ્યો. દેહ ભાવનો હગો એટલે, આ દેહ ભાવની અસર એટલે એ વેલનાથ પોતાના ગામમાં જઈને મીંડો સત્સંગ કરવા. બની 5 તત્વની જોડી, એને મેં હરિભજનમાં રોડી, તો એ ગામ કે જાતનો કોળી. ઈ વેલનાથ સત્સંગની બહડાટી બોલે, આખું ગામ ભેરું થયું. છેલ્લે વેલનાથ દાઢી જટાન બધું રાખ્યું. વેલનાથ બધાને ઓળખે, શિવજી કાકા જેવા, હમદ કાકા જેવા, હરજીવન કાકા જેવા બધા દાયરો આવે, પગે લાગે. પછી આને ખબર, પછી કે અહીંયા સીધો ભગત હતા કે એ બિચારો હાથી કરી કરીને મરી ગયો, ને છોકરો વેલકો હતો એ બાવો થઈ ગયો, એની માં સાણે વેણતી મરી ગઈ. તો એ વેલનાથ બોલે કે તમે જેને વેલકો ગયો ને એ જ હું વેલકો. કા સાવરી નો હતો, કાકાને વાંકા વેરવા અમે નહોતી